વિદ્યાર્થી મિત્રો, હું કાર્તિક પટેલ મેથેમેટિક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનું ગણિત આપણે ભણી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 3 નો લેક્ચર નંબર 11 છે આજે, અને આજે આપણે સ્વાધ્યાય 3.3 નો ભાગ 3 ભણી રહ્યા છીએ। ત્રીજા પાઠમાં આપણે સ્વાધ્યાયમાં જે આપણે સૂત્રો યાદ કરેલા છે એ સૂત્ર આધારિત અમુક દાખલાઓ આપણે આજે જોવાના છે, અને એ જે સૂત્ર આધારિત દાખલાઓ છે એમાં સરવાળાના સૂત્ર આધારિત મેઈન આપણે આજે દાખલાઓ જોઈશું। જેમાં 6 નંબરનો દાખલો આપણને આપેલો છે, ક્વેશ્ચન અહીંયા લખો છો, ધ્યાન રાખજો। 6 નંબરનો જે દાખલો આપેલો છે એ સાબિત કરવાનો દાખલો છે। સાબિત કરો કે 6 નંબરથી બધા સાબિત કરવાના દાખલાઓ છે, જેમાં cos π/4 - x cos π/4 - x into cos π/4 - y cos π/4 - y minus sin π/4 - x into sin π/4 - y બરાબર આપણે સાબિત કરવાનું છે sin x plus y, sin x plus y સાબિત કરવાનું છે। આ પ્રમાણે આપણને રકમ આપેલી છે બાળકો। તો આ દાખલામાં ડાબી બાજુથી આપણે શરૂઆત કરીશું। સાબિત કરવાના દાખલાઓમાં હંમેશા એ પ્રમાણે હોય છે, એક બાજુથી શરૂઆત કરવાની, બીજી બાજુ આપણે સાબિત કરવાની રહેશે। તો ડાબી બાજુ બરાબર cos π/4 - x into cos π/4 - y minus sin π/4 - x into sin π/4 - y। હવે બાળકો એક સૂત્ર યાદ કરો, તમે આ સૂત્ર ક્યાં જોયેલું છે? cos x cos y minus sin x sin y, આવું સૂત્ર ક્યાં જોયેલું છે તમે? તો યાદ આવશે તમને cos x plus y નું સૂત્ર। cos x plus y બરાબર cos x cos y minus sin x sin y થઈ જશે। તો આજે આખો કૌંસ છે એને તમે x જ ધારો, તો cos x into cos y minus sin x into sin y થઈ જશે। તો એ સૂત્ર થાય cos x plus y નું। તો આમાં x અને y ના વચ્ચે તકલીફ ના પડે એટલા માટે π/4 minus x બરાબર a અને π/4 minus y બરાબર b ધારતા, આ રીતે a અને b ધારી લઈએ તો આપણા માટે ઈઝી પડશે। પછી પાછી કિંમત મૂકી દઈશું, તો cos π/4 minus x એટલે એને કહેવાશે cos a, cos a આ થઈ જશે cos b minus sin a અને આ થઈ જશે sin b, બરોબર। તો આ સૂત્ર થયું cos a plus b નું, cos a plus b, જ્યાં a ની અને b ની હવે ફરી પાછી આપણે જે કિંમત જો ધારી છે એ કિંમત પાછી મૂકી દઈશું, તો એ થઈ જશે cos a એટલે આપણને π/4 minus x થશે, b એટલે આપણને π/4 minus y થશે। હવે તમને પણ ખ્યાલ છે કે π/4 plus π/4 સરવાળો કરીએ આપણે તો π/4 એટલે 45, π/4 એટલે ફરી પાછા 45, 45 ને 45 90 ને લખાય π/2, અને આનો લસા લો તમે તો પણ એ જ મળવાનું છે આપણને। તો cos આ π/4 plus π/4 લખાશે π/2, minus x ને minus y માંથી જો માઈનસ કોમન નીકાળી દઈએ તો એ વધશે x plus y। હવે આ તો સૂત્ર થયું cos π/2 minus θ વાળું। બીજું π/2 માઈનસ એટલે કે પહેલું ચરણ આવશે, પહેલા ચરણમાં cos ધન, π/2 છે વિધેય બદલી નાખો, cos નું થઈ જશે sin અને x plus y, જે આપણે જમણી બાજુમાં સાબિત કરવાનો। તો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો। પણ દાખલો ક્યારે આવડે? જ્યારે આપણને આ સૂત્ર ખ્યાલ હોય તો, બાકી આ દાખલો આવડી શકે નહીં। નેક્સ્ટ હવે 7 નંબરનો દાખલો આપણને આપેલો છે, tan π/4 plus x tan π/4
pi by 4 plus x upon tan pi by 4 minus x, tan pi by 4 minus x बराबर 1 plus tan x, 1 plus tan x upon 1 minus tan x નો હોલ સ્ક્વેર, 1 minus tan x નો હોલ સ્ક્વેર એવું આપણને કીધેલું છે સાબિત કરવા. હવે આની માટે આપણી પાસે સૂત્ર ખ્યાલ છે તમને. ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબા બરાબર શું આપેલું છે? tan pi by 4 plus x, tan pi by 4 plus x upon માં છે tan pi by 4 minus x, tan pi by 4 minus x. તો tan pi by 4 plus x નું સૂત્ર શું લખી શકાય? યાદ કરો, tan pi by 4 plus x બરાબર આ પ્રમાણે લખાય tan pi by 4 plus tan x upon 1 minus tan pi by 4 into tan x બરાબર. હવે upon આની માટે tan pi by 4 minus tan x upon 1 plus tan pi by 4 into tan x થઈ જશે. ખ્યાલ આવ્યો તમને? આ કયું સૂત્ર આપણે વાપર્યું છે? tan x plus y વાળું સૂત્ર જે આપણે પહેલા ધારેલું હતું એ સૂત્ર આપણે અહીંયા વાપર્યું છે. tan x plus tan y upon 1 minus tan x into tan y. એ જ રીતે tan x minus tan y છેદનું સૂત્ર વાપર્યું છે. tan x minus tan y upon 1 plus tan x into tan y. હવે આ tan pi by 4 અને tan x એમાં આપણે જો tan pi by 4 ની કિંમત જાણતા હોઈએ તો આપણને ખબર છે tan pi by 4 ની કિંમત થઈ જશે 1. અહીંયા હું સાઈડમાં લખું છું. tan pi by 4 ની કિંમત જો આપણે એ પ્રમાણે લખીએ કે 1 plus tan x, 1 plus tan x કેમ કે કોઠામાં tan pi by 4 ની કિંમત આપણને 1 આપેલી છે upon 1 minus tan pi by 4 એટલે થઈ જશે 1. તો 1 into tan x તો 1 ના લખીએ તો ચાલે, ખાલી લખાય 1 minus tan x, 1 minus tan x. આ અંશનું થયું. હવે છેદનો વારો. છેદમાં શું છે? 1 minus tan x, 1 minus tan x છેદમાં 1 plus આ 1 લખવાની જરૂર નથી, ખાલી tan x, 1 plus tan x. હવે આપણે એ પ્રમાણે લખાય કે છેદનો છેદ અંશમાં મોકલી દેવા છે એટલે કે આ છેદનો છેદ જો અંશમાં જાય તો એ 1 plus tan x સાથે ગુણાઈ જશે. તો 1 plus tan x ફરી પાછું 1 plus tan x તો એ થઈ જશે 1 plus tan x નો હોલ સ્ક્વેર. એ જ રીતે 1 minus tan x એકબીજા સાથે ગુણાશે તો એ થઈ જશે 1 minus tan x નો હોલ સ્ક્વેર. આવ્યો? તો આ બંને સ્ક્વેર છે તો બંનેને એક સાથે લખી શકાય આપણે 1 plus tan x upon 1 minus tan x નો હોલ સ્ક્વેર આપણે લખી શકાય. આ પ્રમાણે દાખલો ગણી શકાશે. જે આપણી જમણી બાજુ માંગેલી હતી એ આપણને મળી ગયેલ છે જવાબ. ખ્યાલ આવ્યો? આ પ્રમાણે સાતમો દાખલો સાબિત કરી શકાય. નેક્સ્ટ 8 નંબરનો દાખલો છે. રકમ લખો છો cos pi plus x, cos pi plus x into cos minus x, cos minus x upon માં sin pi minus x, sin pi minus x into cos pi by 2 plus x, cos pi by 2 plus x બરાબર આપણે સાબિત કરવાનું છે cot square x. બરાબર cot square x સાબિત કરવાનું કીધું છે 8 નંબરના દાખલામાં. હવે બાળકો સૌથી પહેલા આપણે જે ડાબી બાજુમાં અલગ અલગ કિંમતો આપેલી છે જે એકમ વર્તુળ પર આધારિત કિંમતો છે એ બધી કિંમતો આપણે પહેલા અલગથી એને શોધી લઈશું. જેમ કે cos pi plus x છે આપણી પાસે, cos pi plus x એ cos pi plus x ને આપણે એ પ્રમાણે લખી શકાય કે cos pi plus એટલે કયું ચરણ આવે?
પાઈ પ્લસ એટલે પાઈ પ્લસ ત્રીજું ચરણ આવશે. ત્રીજા ચરણમાં cos થશે ઋણ અને પાઈ છે તો વિધેય નહીં બદલાય એટલે ઋણ વિધેય નહીં બદલાય cos નું cos થઈ જશે x. એ જ રીતે cos minus x cos minus ને ગળી જશે તો cos x જ આવશે. તે જ રીતે sin pi minus x sin pi minus x pi minus એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં sin થઈ જશે ધન અને pi વિધેયને બદલવા દે તો sin નું sin રહેશે અને એની બાજુમાં cos pi by 2 plus x cos pi by 2 plus x ની કિંમત જો લખીએ આપણે તો pi by 2 પ્લસ એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ હશે એટલે કિંમત મૂકી દઈશું આપણે માઈનસ અને pi by 2 વિધેય બદલી નાખશે cos નું sin માં cos નું minus sin x થઈ જશે. હવે ચારે ચાર કિંમતો મળી ગઈ છે. ડાબી બાજુની શરૂઆત કરીએ તો ડાબા બરાબર આપણને આપેલું છે cos pi plus x cos pi plus x into cos minus x upon માં sin pi minus x into cos pi by 2 plus x cos pi by 2 plus x આવું આપેલું છે. ચારે ચારની કિંમત આપણને ખબર છે. cos pi plus x minus cos x into cos minus x ની કિંમત છે cos x એ લખી શકાશે cos x. આ બધાને કૌંસ કરી દઈએ. અપોન માં આવશે sin pi minus x છે આપણી પાસે sin x into cos pi by 2 plus x ની કિંમત છે minus sin x તો આ થઈ જાય cos into cos cos square minus cos square x upon sin into sin square minus sin square x. પરંતુ cos square upon sin square થઈ જશે cot square પણ માઈનસ માઈનસ ઉડી જશે તો આ થઈ જશે cot square x જે આપણી જમણી બાજુ મળશે. એ સાબિત કરવાનું હતું. પરંતુ જો કદાચ આમાં ક્યાંય પણ કન્વર્ઝનમાં ભૂલ થઈ ગઈ તો આ દાખલાનો સાચો જવાબ આપણને નહીં મળી શકે. એટલા માટે ખાસ આ પ્રમાણે જ યાદ રાખવાનું છે. આપણે નેક્સ્ટ 9 નંબરનો દાખલો આપણને આપેલો છે cos 3 pi by 2 plus x cos 3 pi by 2 plus x into cos 2 pi plus x into cos 2 pi plus x આપણે એકમ વર્તુળ પર આધારિત દાખલો છે. cot 3 pi by 2 minus x કૌંસમાં છે cot 3 pi by 2 minus x 3 pi by 2 minus x plus cot 2 pi plus x cot 2 pi plus x કૌંસ પૂરો બરાબર આપણને આપેલું છે 1 સાબિત કરવાનું. આના બરાબર 1 સાબિત કરવાનું કીધું છે. એ જ પ્રમાણે જેમ આમાં કર્યું અલગ અલગ બધા વિધેયોની કિંમતો આપણે શોધી લઈશું. પછી ડાબી બાજુથી શરૂઆત કરીશું. તો cos 3 pi by 2 plus x ની કિંમત cos 3 pi by 2 plus x કેટલા થાય cos 3 pi by 2 plus x 3 pi by 2 plus ચોથું ચરણ આવશે. ચોથા ચરણમાં cos થઈ જશે ધન અને 3 pi by 2 વિધેય બદલી નાખો તો cos નું થઈ જશે sin x. એ જ રીતે cos 2 pi plus x cos 2 pi plus x 2 pi plus એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં cos ધન હશે 2 pi વિધેય નહીં બદલવા દે cos નું cos જ રહેશે. તે જ રીતે cot 3 pi by 2 plus x cot 3 pi by 2 plus x તો 3 pi by 2 plus ફરી પાછું ચોથું ચરણ ચોથા ચરણમાં cot ઋણ છે તો એ થઈ જશે માઈનસ સોરી 3 pi by 2 માઈનસ છે તો અહીંયા માઈનસ લેવાનું. તો 3 pi by 2 માઈનસ એટલે ત્રીજું ચરણ થાય. ત્રીજા ચરણમાં cot થઈ જાય કેવું ધન અને 3 pi by 2 છે વિધેય બદલી નાખો તો tan x આવી જશે અને cot 2 pi plus x જો આપણે લઈએ cot 2 pi plus 2 pi
પ્લસ એટલે કે પહેલું ચરણ, પહેલા ચરણમાં cot ધન જ હોય અને 2π છે તો વિધેય નહીં બદલવાનું, cot નું cot x રહેશે. હવે ડાબી બાજુથી શરૂઆત કરીએ આપણે. ડાબા બરાબર જે આપણને આપેલું છે cos 3π/2 cos 3π/2 plus x into cos 2π minus x cos 2π minus x bracket માં cot 3π/2 plus x plus cot 2π plus x પ્રમાણે આપેલું છે. હવે આની કિંમત આપણને ખબર છે cos 3π/2 plus x sin x into આ થઈ જશે cos x જે આપણને શોધેલી છે બધી કિંમતો, આ થઈ જશે tan x અને આ થઈ જશે cot x. તો આને sin cos માં રૂપાંતર કરી દઈશું, sin x into cos x. આને કહી દેવાય tan એટલે કે sin x upon cos x, આને કહી દેવાય cos x upon sin x. આ બંનેનો જો લસા લઈ લઈએ આપણે તો sin into sin x into cos x, sin into sin બંનેનો ગુણાકાર sin square x, cos into cos square x upon બંનેનો ગુણાકાર sin x into cos x થઈ જશે. આ બંને અહીંયા ઉડી જશે. જ્યારે sin square plus cos square એક નિત્યસમ બનાવશે જેની કિંમત 1 હોય છે, જે આપણે જમણી બાજુમાં સાબિત કરવાનું હતું. ચેક કરી લો. ખ્યાલ તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકાય છે સાબિત કરવાના. ક્લિયર? આ દાખલાઓ સમજી લો અને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લો આને.